કોંગ્રેસે ન કેવલ દેશનો વિકાસ કર્યો છે, તેનાથી પણ અગત્યનું દેશમાં લોકશાહી બચાવવાનું કામ જો કર્યું હોય તો કોંગ્રેસના વિચારે કર્યું છે. આજે ભાજપ, અમિત શાહ અને મોદી જેવા લોકોથી દેશની લોકશાહી ઉપર ભવિષ્યનો ખતરો અમને દેખાઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસની વિચારધારા મજબૂત રહે અને અમને મત પણ કોંગ્રેસની વિચારધારાને માનનારા વર્ગે મત આપ્યો હોય ત્યારે કદાપી અમે કોંગ્રેસ છોડી ન શકીએ. અને આ લડાઈ ફક્ત એક સભ્ય બનાવવાની નથી, પરંતુ સાથે લોકશાહી ઉપર ખતરાને ટાળવાની છે. પૈસાથી, દબાણથી, કરોડો રૂપિયાની ઓફરો કરીને જે સભ્યોને ખરીદવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તેની સામેનો અમે મજબૂત પડકાર બનીને અમે આ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કોંગ્રેસનો વિજય આ સભ્ય તરીકે અહેમદભાઈ જાય તેમાં પણ, અને ત્યારબાદ 2017ની ચૂંટણીમાં પણ ગુજરાત સરકારમાં કોંગ્રેસ આવે છે એ નક્કી છે. આપ સૌને મારા જય હિન્દ.